જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મગફળી વિશે વાત કરીશું। મગફળીનું વાવેતર કરેલ દિવસ 25 થઈ ગયા છે અને તારીખ વાવેતરની કરીએ તો 16/6/2026નું વાવેતર કરેલ છે। આજ તારીખની વાત કરીએ તો તારીખ આજે 11/7/2026 થઈ ગઈ છે। તો આપણે મગફળીનો રિપોર્ટ જોઈશું, શું માહોલ છે અત્યારે। ઘણા મિત્રોને મગફળી જઈ રહી છે અને આપણે આ બાજરવાની પહેલી મગફળી છે કે ઉનાળુ બાજરી વાવેલી હતી એ ખેતરમાં મગફળી છે। તો એમાં આપણને જોવા નહીં મળ્યું કે બિલકુલ ક્યાંય મગફળી જતી નથી। મગફળી સારી પડશે અને કલર પણ સારો એવો જાળવી રાખ્યો, આપ જોઈ શકો છો। एकदम ग्रीन कलर से सारी है मगफड़ी અને બિલકુલ નિંદમણ પણ નથી અને મગફળી ઉતરવાનો કોઈ પ્રશ્ન આવ્યો નહીં, ફૂગનો પણ પ્રશ્ન નથી આવ્યો। તો આપણે મગફળી જે ઉનાળામાં વાવી હતી એ ખેતરમાં જઈને આપણે જોઈશું એમાં કઈ રીતના પોઝિશન છે। ચલો હું તમને બતાવું અને શેના કારણથી આવી એ પણ તમને બતાવું। તો મિત્રો આપણે જે બાજરીવાળા ખેતરમાં મગફળી તેમાં બિલકુલ ઉતરતી પણ નથી મગફળી। તો હવે આપણે જે ઉનાળામાં મગફળી વાવી હતી એ ખેતરમાં ફેર પાછી મગફળી વાવી છે એ ખેતર બતાવશું। તો એમાં મગફળી જાય છે અમુક જગ્યાએ, એ પહેલાં આપણે જોઈ લઈશું શું કારણથી જાય છે। જો પહેલાં એન્ટ્રી થતા જ આપણે આ ડોકો ગયેલો છે, જો એટલે ફંગીસાઇડનો પ્રોબ્લેમ આવ્યો છે એમાં, આપ જોઈ શકો છો। આ રીતના કાળી ફૂગ છે, આપણે બીજે પણ જોઈશું। તો આપણે પોણી આમ ભરાય એવી જગ્યા ઉપર નહીં જોવાનું છે। પોણી ભરાય તો ખાતર પણ લગાડતું, એના લીધે પણ ડોકો જતો હોય છે, પણ એવો પ્રશ્ન નથી। આપણે અહીંયા જોઈશું, જો અહીંયા એક ડોકો જેલો છે। देखो तो पहला तो खास खेडूत मित्रों ने पण कहेवानुं थाय छे कि जो आ खेतरनी रोज संभाळ लेवामां आवे तो नजर में तरत आवतुं होय छे, वधारे समय प्रमाणे जोवामां ना आवे तो नजर में नहीं आवतुं होतुं। એટલે રોજ આપણે ખેતરની આજુબાજુ સવારમાં એક રાઉન્ડ મારવો જ જોઈએ। એટલે જે પણ પ્રોબ્લેમ હોય કે આપણે પાક કહેતો જ હોય છે કે આ વસ્તુની જરૂર છે, ખાતરની જરૂર છે, એ બધું દેખાતું જ હોય છે ઓલરેડી। એટલે આપણે અહીંયા નિરીક્ષણ કરવામાં અત્યારે આ જોવા મળ્યું છે। તો આપણે ફંગીસાઇડનો સ્પ્રે પણ લેશું, એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવીશ કયો સ્પ્રે લેવાના છે એ તમને બતાવવાના છીએ। અને ખાસ બીજું એ જણાવવાનું છે કે આવું કંઈ થતું હોય તો વધારે પાણી આપવાનું નથી, પાણીને સ્ટોપ કરવાનું છે। એટલે તમને પૂરું નજરમાં આવે કે કેટલા પ્રમાણમાં જાય છે, નથી જતું એ પણ જાણવા મળશે। કે પાણી તમે આપશો તો ઉપરથી તમને દેખાશે લીલું, પણ અહીંયાથી સડી ગયેલો ડોકો જોવા મળશે। એટલે પાણી સ્ટોપ કરવાનો 3 દિવસ સળંગ સ્ટોપ કરશો એટલે તમને કમ્પ્લીટ નજરમાં આવી જાય કે આટલા પ્રમાણમાં જાય, 10% પ્રમાણમાં જાય છે કે 20% પ્રમાણમાં જાય છે, એ તમને દેખાવ જોવા મળશે। તો આવીને આવી નવી અપડેટ મેળવવા અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાના બધા આગળની અપડેટ તમને આ ચેનલ પર મળવાની છે। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।